અને એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો। ડીજે પર નાચવા બાબતે થયેલી બબાલ કેવી રીતે જીવલેણ બની, આવો જાણીએ આ અહેવાલમાં। સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે લૂંટફાટ અને મારામારી તો સમજ્યા, પરંતુ હવે હત્યા જેવી ઘટના પણ સામાન્ય બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે। આવતા જતા ગમે ત્યારે અસામાજિક તત્વો જે છે તે હત્યાને અંજામ આપતા હોય છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના જે છે તે સામે આવી છે। સુરતના પલસાણામાં આવેલા જોલવામાં લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ છે તે માતમમાં છવાયો છે। રાત્રે ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે જ ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા એક જૂથના મિત્રોએ રવિ નામના યુવાનને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। હત્યા કરી ભાગી જનારા સુરત શહેર વિસ્તારના અને તેમના નામ અક્ષય અને કેતન હોવાનું પોલીસ જણાવી રહી છે। આ સમગ્ર ઘટના જે છે તે જોલવા આરાધના સોસાયટી પાસે બની હતી। પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનનો મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી। જોડવા ગામમાં રહે છે, એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું। એમાં જે મરનાર છે રવિ, એની ઉંમર 26 વર્ષ છે, એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે, અક્ષય અને ચેતન ટૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે। આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા। એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે, એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી, એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું। ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। લગ્નના આનંદમય પળો શોકમાં ફેરવાઈ ગયા અને ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। લગ્નના માંડવા આસપાસ લોકો ભેગા થયા, પરિવારજનમાં શોકની લાગણી છવાઈ ગઈ। પોલીસે પણ લગ્ન સ્થળે બંદોબસ્ત ગોઠવી લીધો છે। તો બીજી તરફ આ ઘટના ફરી એકવાર સુરતમાં વધી રહેલી ગુનાખોરી પર પણ મોટો સવાલ ઊભો કરે છે। નાના મુદ્દાઓ પર પણ હિંસા અને હત્યા થઈ રહી છે। એક ડીજે પર નાચવા માટે થયેલો ઝઘડો પણ જીવ લેવા સુધી પહોંચી ગયો છે। જો કે પોલીસ હવે વિવિધ ટીમો બનાવી આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે।